આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના નવા નિયમો જાહેર કરાયા છે, જેનો અમલ 1 જૂન 2024થી થશે। સરકાર હસ્તકની આરટીઓને બદલે ખાનગી ડ્રાઇવિંગ સેન્ટર ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાશે। સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર વધુ ધ્યાન આપવાના ભાગરૂપે જૂના 9 લાખ સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે, તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રિત રાખવા નવા નિયમોનો કડક અમલ થશે। નિયમોનો ભંગ કરનારાઓ માટે આંકડા દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નિયત કરતાં વધારે ઝડપથી વાહન ચલાવનારને ₹1000 થી ₹2000 સુધીનો દંડ થશે। જો કોઈ સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો તેને ₹25000નો દંડ થશે। સગીર 25 વર્ષ સુધી લાયસન્સ મેળવવા માટે અયોગ્ય ઠરાવાશે। આ ઉપરાંત વાહનના માલિકનો રજીસ્ટ્રેશન કાર્ડ રદ થશે। આગામી ચોમાસાના આગોતરા આયોજન રૂપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ આશ્રય સ્થાનો નક્કી કરાયા છે। ખાસ કરીને વરસાદના પાણીનો વધુ ભરાવો થાય છે તેવા વિસ્તારોમાં બચાવ કાર્ય ઝડપથી થઈ શકે તેમજ લોકોનું ઝડપથી સ્થળાંતર થઈ શકે તે માટે તંત્ર દ્વારા પગલાં લેવાયા છે, જેના ભાગરૂપે કુલ 7 શાળા અને 1 શેલ્ટર હોમ મળી કુલ 111 ઓરડાઓ સુનિશ્ચિત કરાયા છે, જેમાં જરૂર પડે ત્યારે 1020 લોકોને આ શાળા અને શેલ્ટર હોમમાં આશ્રય આપી શકાશે। આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભોજનની વ્યવસ્થા વગેરે માટે અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા જરૂરી આયોજન અને તૈયારી કરવાની જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 તારીખ સુધી ગરમીને લઈને વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયા છે। કચ્છમાં પણ હીટવેવની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જે તાલુકા મથક ભુજમાં સિઝનનો સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લોકોને બપોરના સમયે જરૂર ન હોય તો બહાર ન નીકળવું, વધુ પાણી પીવું, સુતરાઉ કાપડ પહેરવા, તડકાથી શરીરને બચાવવું વગેરે જેવી માર્ગદર્શિકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બહાર પાડવામાં આવી છે। ઉનાળાના પ્રખર તાપમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો માટે ગાંધીધામ શ્રમ આયુક્ત વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી। શ્રમ આયુક્ત વિભાગે યાદીમાં જણાવ્યું છે કે કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। સાથોસાથ તમામ કામદારો માટે શુદ્ધ પાણી, છાશ, ORS, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા રાખવી। સખત ગરમીમાં શ્રમિકો માટે દર 15-20 મિનિટે પાણી પીવું જરૂરી છે। કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી। સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવા, કામદારોને હીટવેવ એલર્ટ વિશે માહિતગાર કરવા, પંખાનો ઉપયોગ કરવા, અયોગ્ય વેન્ટિલેશનવાળા સ્થળોએ કામ ન કરાવવું। જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તો તેના માથા પર પાણી રેડવું। શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS અથવા લીંબુ શરબત જેવી પ્રવાહી આપવા જણાવાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ 1 દિવસ લંબાવીને 23 મે સુધી કરી છે। ધોરણ 10માં 3 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 2 વિષયમાં ગેરહાજર કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે। કચ્છ જિલ્લામાં મોટાભાગનું પશુધન આવેલું છે તેવા બન્ની, ખાવડા, અબડાસા અને લખપત વિસ્તારમાં ગરમીનો પારો ઊંચો જવાની સીધી અસર દૂધ ઉત્પાદન પર થઈ છે। કચ્છમાં ભેંસનું સરેરાશ દરરોજ 12 થી 15 લીટર દૂધ ઉત્પાદન થાય છે, પરંતુ ઉનાળા દરમિયાન માંગના પ્રમાણમાં જથ્થો ઓછો જોવા મળે છે। અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું છે કે ઉનાળા દરમિયાન જિલ્લામાં ગરમીના કારણે દરરોજ સરેરાશ 5 લાખથી 50,000 લીટર દૂધ સહકારી મંડળી દ્વારા ડેરી માટે ખરીદવામાં આવતું હતું, જે હાલ 4.25 લાખ લીટર મળે છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।